નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કાવ્ય જોવાનું છે. કાવ્યનું નામ છે દીકરી. એના કવિ છે અશોક ચાવડા બેદી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. હવે પરીક્ષામાં કંઈ પણ હોય તો પ્રશ્ન પહેલો પૂછાય કે દીકરી કાવ્યના કવિ કોણ છે? તો કે અશોક ચાવડા. તે દીકરી કાવ્ય છે તેનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો કે ગઝલ. અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. અશોક પીતાંબર ચાવડાનું વતન ક્યાં આવેલું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે ત્યાં આવેલું છે. હાલ ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. હાલમાં તે જીવિત છે અને ક્યાં કાર્યરત છે? તો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે. એમના ગઝલ સંગ્રહ 2 છે. ક્યાં ક્યાં? તો કે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં. ડાળખીથી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે. કવિતા સંગ્રહ પણ છે તેનું નામ શું છે? તો કે ડાળખીથી સાવ છૂટા. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્યનો એકાદમી યુવા ગૌરવ પુરસ્કાર અને ઘણા બધા અન્ય પુરસ્કારો પણ તેમને મળેલા છે. હવે આ કાવ્ય છે એ દીકરી વિશેનું છે. દીકરી છે એ વહાલનો દરિયો છે. દીકરી છે એ પિતાનું ધબકતું હૃદય છે. દીકરી છે એ પિતાનો શ્વાસ છે. દીકરી છે એ પિતાનું હૃદય છે. પિતા છે એ પોતાની દીકરીને સૌથી વધારે પ્રેમ કરે છે અને માતા છે એ પુત્રને સૌથી વધારે પ્રેમ કરે છે. તો અહીંયા દીકરીનું એવી ઉપમા આપવામાં આવી છે. દીકરી છે એ બધી રીતે એને વહાલી છે અને બધી રીતે સ્વર્ગની જેમ દેવી છે તેમ દીકરીને માનીને દીકરીનું અહીંયા અવલોકન કરેલું છે. તો દીકરી કાવ્યમાં દીકરી છે એ જ્યારે વિદાય થઈ જાય છે ત્યારે પિતાનું હૃદય છે એ એકદમ તૂટી જાય છે. જેવી રીતના આપણે શ્રીફળની વિધિ કરીએ છીએ, દીકરીની વિદાય થાય ત્યારે શ્રીફળ છે એને આપણે મોટરની વ્હીલ નીચે રાખીએ છીએ અને એના કટકા થઈ જાય છે, તેમ પિતાનું હૃદય છે એ પણ કટકા થઈ જાય છે. સાસરે જતી હોય છે દીકરી, નાનપણથી જ્યારે આંગણામાં રમતી હોય છે અને મોટી થઈ અને સાસરે જાય છે ત્યારે પિતાને અત્યંત તેની યાદ આવે છે. એક આપણે વાર્તા જોઈએ તો એક વાર્તામાં દીકરી છે એ નાનપણમાં મોટી થઈ અને જ્યારે એ યુવા અવસ્થામાં આવે છે ત્યારે સાસરે જતી હોય તેવડી દીકરી થાય છે ત્યારે અચાનક મૃત્યુ પામે છે. મૃત્યુ પામે છે ત્યારે તેની પિતા દીકરીની યાદમાં ને યાદમાં હોય છે. ત્યારે બધી દીકરીઓ છે એ મીણબત્તી લઈને ફરતી હોય છે અને જે આ દીકરી છે એની મીણબત્તી ઓલવાઈ ગઈ હોય છે. ત્યારે પિતા પૂછે છે, બેટા તારી મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ છે? ત્યારે દીકરી કહે છે કે પિતા તમે સતત રડો છો, તમે સતત મને યાદ કરીને રડો છો, તેનું આંસુ છે એ આંસુ મારી મીણબત્તી ઉપર પડે છે અને મારી મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે. ત્યારે બધી સખીઓ મને કહે છે, હસે છે, તો પિતા તમે મહેરબાની કરીને મારી યાદમાં રડશો નહીં. આવું જ્યારે દીકરી કહે છે ત્યારે પિતા છે એ એકદમ ચોંકી ઉઠે છે. તો દીકરી છે એ પિતાનું હૃદય છે. આપણે જોઈએ છીએ દીકરીની વિશે ઘણી બધી કહેવતો છે. દીકરી તો સાપનો ભારો છે, પણ સાપનો ભારો નથી, પણ દીકરી છે એ તુલસીનો ક્યારો છે. તો અહીંયા નીચેના પેરેગ્રાફમાં દીકરી વિશે જે કાવ્ય છે એનો સમગ્ર ભાવાર્થ છે. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. કાવ્યનું સ્વરૂપ શું છે? સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગઝલ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે.
પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. તો દીકરી કાવ્યમાં દીકરી છે એ જ્યારે સાસરે જાય છે ત્યારે એની પાપણ છે, એની પાપણમાંથી આંખમાંથી જે આંસુ ટપકે છે એ એની હાજરી છે એવું પ્રત્યક્ષ પિતાની એવું આમ પ્રત્યક્ષ સ્પર્શ કરે છે દીકરી, એવો અહેસાસ થાય છે. હવે કાવ્ય જોઈ. કાવ્યનું સૌપ્રથમ આપણે વાંચન કરી લઈએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખળ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે, રોજ કાયમથી ફળકમાં દીકરી. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? પગરવના તળાવમાંથી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એટલે સ્વર્ગમાં જે દેવીઓ છે એક એક દેવી, આપણે કહીએ ને 64 જોગળિયું રાસે રમવા આવે, પછી આપણે અલગ અલગ દેવીઓના નામ આપીએ, એ દરેક દીકરીની એમાં ઝલક દેખાય છે. સ્વર્ગની જે દેવી છે એ દરેક દેવીમાં પિતાની દીકરીની ઝલક દેખાય છે. સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન અને સુગંધ, જ્યારે પિતા છે એક ચાંદલો કરે છે, સુગંધ લે છે, કુમકુમનું તિલક કરે છે, એ સૌંદર્યમાં દીકરી દેખાય છે. દીકરી છે એ ક્યાં ક્યાં છે? તો કે સ્વર્ગની બધી દેવીઓની ઝલકમાં છે, સુખડ ચંદન અને કુમકુમના તિલકના સૌંદર્યમાં છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. વર્ષોથી જે દીકરી સાથે સ્નેહ બંધાઈ જાય છે અને એમાંથી જે ઝરણું, આપણે કેમ નદીમાંથી જેમ ઝરણા ફૂટે, વરસાદ હોય ચોમાસું હોય ત્યારે પાણી છે એ એકદમ એનું ઝરણું છે એ ગોતી લે છે, ક્યારેય એને રસ્તો બતાવવો પડતો નથી. એવી રીતના પિતાના હૃદયમાં એકદમ જગ્યા દીકરી છે એ બનાવી લે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે, એટલે જેવી રીતના આપણે મૂર્તિ છે એ કોતરીએ છીએ તેવી રીતના સ્નેહનું ઝરણું ફૂટે છે. એમાં જે કોતરો હોય છે, પથ્થરો હોય છે એ વર્ષોથી પડી હોય છે, એમાં પોતાના દીકરીના દર્શન થાય છે, શિલ્પ કોતરે છે, એટલે કે પથ્થરમાંથી દીકરી કોતરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે, રોજ કાયમથી ફળકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત વ્રતો છે, પરંપરાગત પાલન કરવાનું હોય છે, હારમાળાઓ હોય છે, એ ફળકમાં બીકમાં દીકરી છે એનો ઉછેર થતો હોય છે. એટલે દીકરી છે હંમેશા પોતાની મર્યાદા જાળવતી હોય છે, લાજ રાખતી હોય છે અને મોરાકત રહેતી હોય છે. ગૌરી વ્રત એટલે કે મોરાકત રહેતી હોય છે. આવું બધું દીકરી જ્યારે ઉછેર થાય છે ત્યારે હંમેશા ફળકમાં હોય છે, બીકમાં હોય છે કે હમણાં કોઈ આવીને ખીજાશે, હમણાં કોઈ આવીને આમ કરશે, એવી રીતના એનો ઉછેર થતો હોય છે દીકરીનો. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. પહેલાં હું જેના માથે હાથ ફેરવતો હતો, વહાલ કરતો હતો, આશીષ આપતો હતો, આજે મને એ દીકરી એમ કહે છે કે હું તમને મદદ કરીશ, હું તમારી સાથે કામ કરીશ. એવી સમજદાર દીકરી થઈ ગઈ છે અને આસમાનમાં વિસ્તરે છે, એટલે કે આસમાનની જેમ ફેલાઈ જાય છે. દીકરી છે એ સમજણી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે. એ હંમેશા હાથ ફેરવતા હતા પિતા, આજે એ જ હાથ દીકરી આપે છે અને કહે છે કે હું આજે તમને કામમાં મદદ કરીશ.
સૂર શરણાઈ સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. જ્યારે શરણાઈના સૂર સંભળાતા હોય છે, સગા સંબંધીઓની ભીડ થઈ ગઈ હોય છે, દીકરીની યાદ આવતી હોય છે. જ્યારે દીકરી મોટી થઈ ગઈ છે, સમજણી થઈ ગઈ છે, લગ્ન થવાની તૈયારી હોય છે, ત્યારે દીકરી છે એ આંખો એની રોજ ભીની થઈ જતી હોય છે અને ભીની પલકમાં દીકરી છે એ પ્રત્યક્ષ દેખાય છે એવો કવિને ભાવ વ્યક્ત કરે છે. જ્યારે દીકરી નાની હોય છે ત્યારે ઢીંગલી પોતીએ રમતી હોય છે અને હંમેશા પિતા છે એ એને કહેતા હોય છે કે દીકરી છે એ સમજણી થઈ ગઈ છે, શાંત સ્વભાવની હોય છે, એકદમ મોટી થાય એટલે સમજણી થઈ જાય છે. નાની હતી ત્યારે પિતા એને સાથ આપતા હતા દીકરીને. મોટી થઈ છે ત્યારે દીકરી એને સામેથી કહે છે કે પિતા હું તમને મદદ કરીશ. આ દીકરીનું એક અને પિતા અને દીકરી વચ્ચેનો આ એક સંબંધ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. પિતા છે એમનું ધડકતું હૃદય છે દીકરી છે. તો દીકરી વિશેનું કાવ્ય છે આ દીકરી છે એ આપણે જોયું. હવે એનું સ્વાધ્યાય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર આપણે શબ્દ સમજૂતી છે. તો શબ્દ સમજૂતી છે એમાં તમારે પ્રશ્નો એટલે કે અડધા માર્ક્સનો પૂછાય છે. સ્નેહ તો સમાનાર્થીમાં આવશે પ્રેમ. આપણે કાવ્યમાં જોઈએ તો ફળક, દીકરી છે એ હંમેશા ફળકમાં ઉછરે છે એટલે કે ચિંતા, તેને હંમેશા ચિંતા થતી હોય છે પિતાની, માતા પિતાની. શિર તો કે મસ્તક, માથું. ફલક એટલે વિસ્તાર, જે આ વિસ્તારમાં રહેતી હોય છે, જે ગામ હોય છે તેનું એ. પલક તો કે પાપણનો પલકારો, આંખ મીચેને ખોલે ને બંધ કરે તે. ઝલક એટલે કે શોભા, એની તેજસ્વીતા. ખડક તો કે ધારદાર, ભેખડ, જે આપણે ભેખડું હોય છે, આપણે જંગલમાં જતા હોઈએ છીએ, કોઈ પહાડ હોય, કોઈ ઊંડી ખીણ હોય. ગૌરી વ્રત તો કે ગૌરી વ્રતની પૂજા, જેમ કે તમારે મોડાકત આવે, જયા પાર્વતી આવે, ત્યાર પછી કેવડા ત્રીજ આવે, ફૂલકાજળી આવે, આવા બધા દીકરી છે એ વ્રત રહેતી હોય છે. હવે તમારે વિરુદ્ધાર્થી પણ પૂછાય છે. શરમ તો કે બેશરમી, સમજ તો કે અણસમજ, ભીનું તો કે સૂકું, સ્વર્ગ તો નર્ક. તમારે ખાસ યાદ રાખવાનું હોય છે જે વિરુદ્ધાર્થી શબ્દ હોય એની નિશાની ચોકડી છે, તે તમારે ચોકડી જ કરવાની હોય છે. ત્યાર પછી રૂઢિપ્રયોગ આવશે. માથે હાથ ફેરવવો, આશીષ આપવા, કાળજી લેવી. એટલે પિતા છે એ હંમેશા દીકરીની માથે હાથ ફેરવતા હોય છે, એટલે કે એની કાળજી લેતા હોય છે. હાથ દેવો તો કે સહારો આપવો, હૂંફ આપવી, સ્નેહ આપવો, મદદ કરવી, પ્રેમ આપવો. તો કે દીકરી છે એ નાની હતી ત્યારે પિતા એને હાથ ફેરવતા, અને જ્યારે મોટી થઈ છે ત્યારે દીકરી છે એ પિતાને હાથ આપે છે, એટલે કે સહારો આપે છે. ત્યાર પછી સ્વાધ્યાય જોઈએ તો તમારે વિકલ્પો હોય, 4 વિકલ્પ હોય, એમાંથી એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે. તો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવોની ઝલકમાં, દેવીઓની ઝલકમાં, પરીની ઝલકમાં, અપ્સરાની ઝલકમાં. તો શું આવશે સાચો જવાબ? દેવીઓની ઝલકમાં. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય છે? તો કે પિતાને સહારો આપે છે તેથી, પિતાનો ખર્ચ કરાવે છે તેથી, સાસરે જાય છે તેથી, એબીસીમાંથી એક પણ નહીં. તો શું આવશે સાચો જવાબ? પિતાને સહારો આપે છે તેથી. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? હવે કાવ્યની અંદર આપણે જોયું એ દીકરી છે અને પિતા છે એ બંને વચ્ચેની વાતચીત અહીંયા કરી છે. તો દીકરી છે એ સ્નેહનું ઝરણું છે એવું કવિ માને છે. દીકરીને માથે હાથ ફેરવવો એવી દીકરી હાથ દે, એમાં શું ફરક છે? તો કે દીકરી છે એ જ્યારે નાની હતી ત્યારે પિતા છે એને હાથ આપતા હતા, અને દીકરી છે એ મોટી થઈ છે ત્યારે દીકરી પોતે પિતાને હાથ આપે છે. એટલે બંને દીકરી અને પિતા બંને એકાબીજાનો સહારો બને છે.
દીકરીનો ઉછેર કેવી રીતે થયો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. હવે અહીંયા કવિએ દીકરીનો ઉછેર છે એ કેવી રીતના થવો જોઈએ, તો હંમેશા દીકરી છે એને પારકું ધન માનવામાં આવે છે, એ પારકી થાપણ હોય છે. દીકરી તુલસીનો ક્યારો છે, તો દીકરી છે એ હંમેશા પારકી થાપણ કહીને આપણે એને ભણાવતા નથી, એને હંમેશા ઘરમાં પૂરી રાખીએ છીએ, બહાર નીકળવા દેતા નથી, પણ દીકરીને હંમેશા પગભર બનવા દેવી જોઈએ. દીકરીને હંમેશા પોતાની રીતે કમાય એવું કરિયાવરમાં આપવું જોઈએ, એટલે કે ભણતર આપવું જોઈએ, કોઈ પણ સારી એવી નોકરી કરે એવી રીતના એને, જેથી કરીને કોઈ પાસે હાથ લંબાવવો પડે નહીં. આપણે જેવી રીતના તુલસીને પવિત્ર માનીએ છીએ એમ દીકરીને પણ પવિત્ર માનીએ છીએ. જેમ રોજ રોજ આપણે તુલસીને પાણી પાઈએ છીએ તેમ આપણે દીકરીમાં પણ એવા રોજ રોજ સારા સંસ્કાર સિંચવા જોઈએ. મીઠી મધુર વાણીમાં દીકરી છે એ સૌનું દિલ જીતી લેતી હોય છે. આપણે કુટુંબમાંથી જ દીકરી છે એ બધું શીખી છે, એટલે માતા પિતા દાદા દાદી ગમે તે કુટુંબમાં હોય એને હંમેશા સારા ગુણો દીકરીને આપવા જોઈએ. એટલે દીકરીનો ઉછેર છે એ જ મહત્ત્વની વસ્તુ છે. આપણે જેમ રોપને વાવીએ છીએ અને જેવી રીતના એને કેળવીએ છીએ એમ દીકરી છે એને પણ આપણે જેવી રીતના કેળવાય તેમ કેળવવી જોઈએ. એટલે સારા સંસ્કાર આપવા જોઈએ, સારું એવું શિક્ષણ આપવું જોઈએ, દીકરી પોતે પગભર થાય એવો એનો ઉછેર કરવો જોઈએ. હવે નીચેની કાવ્ય પંક્તિ છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમમાં દીકરી છે. એટલે સ્વર્ગમાં જે દેવીઓ દેવતાઓ છે એ બધા દેવતાઓમાં દીકરી છે એના દર્શન થાય છે. સુખડ ચંદન અને તિલકની જે હાજરી છે અને એનાથી જે સુગંધ છે એ સ્ફુરે છે, એમ દીકરી છે એ પણ પિતાની પાસે હંમેશા હોય અને એવું સૌંદર્ય જાગતું હોય એવો એને અહેસાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ કાવ્ય સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમારે બરાબર વિચારી સમજી લેવાનું છે.